નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તમારા ગામનો નકશો મોબાઈલથી તમે જાણી શકો છો। તો મિત્રો તમારા ગામની હદ કેટલી છે, તો મિત્રો રસ્તો કયો છે, હવે નવા ફેરફાર સાથે તમે આ નકશો જોઈ શકો છો। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો તમારે ટાઈપ કરવાનું છે ગુજરાત વિલેજ મેપ। તો મિત્રો ગૂગલની અંદર આ પ્રકારે ટાઈપ કરશો તમને પહેલો રિવન્યુ ડિપાર્ટમેન્ટના જે નકશાઓ છે જોવા મળશે, જે પીડીએફના માધ્યમથી હોય છે। તો મિત્રો જે ગામનો નકશો છે, વિલેજનો નકશો છે, એ તમારે જાણવું છે કે તમારા ગામની અંદર હદ કેટલા સુધી છે, તમારા ગામની અંદર જે મંદિર આવેલું છે તમારા ગામની અંદર છે કે નહીં એ પણ તમે જાણી શકો છો। તો એ અંતર્ગત તમે જાણી શકો છો કે આ જે વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એની પર ક્લિક કરતાની સાથે તમને નવું પેજ જોવા મળશે। નવા પેજની અંદર તમને અહીંયા જોવા મળશે। તો મિત્રો આની અંદર સૌથી પહેલાં તમને જોવા મળશે ડિસ્ટ્રિક્ટ, નંબર ઓફ વિલેજ। તો મિત્રો આ તમે જાણી શકો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ છે તો એની અંદર 546 ગામડાઓ છે, અમરેલીની અંદર 615 ગામડાઓ છે। તો આ રીતે ગામડાઓનું જે નંબર છે તમને જોવા મળશે। તો મિત્રો તમારો જે જિલ્લો લાગુ પડતો હોય એ તમે જિલ્લાનું જોઈ શકો છો। તો મિત્રો આની અંદર તમે જાણી શકો છો કે રાજકોટ અંતર્ગત સુરત છે એ અંતર્ગત તમને જોવા મળશે। તો મિત્રો આપણે ગાંધીનગર સિલેક્ટ કરીએ છીએ। તો ગાંધીનગર સિલેક્ટ કરતાની સાથે તમને નવું પેજ જોવા મળશે જે તમને તાલુકાઓનું રહેશે। તો મિત્રો ગાંધીનગરની અંદર 4 તાલુકા આવેલા છે, દહેગામ છે, ગાંધીનગર, કલોલ અને માણસા છે। તો મિત્રો આપણે કલોલનું જે લિસ્ટ છે એની અંદર જે ગામડાઓ છે એ આપણે ચેક કરીશું। તો કલોલ ઉપર ક્લિક કરવાનું છે। કલોલ ઉપર ક્લિક કરતાની સાથે તમારું જે ગામડુંનું લિસ્ટ જોવા માગતા હોય એટલે કે નકશો જોવા માગતા હોય તમારે ચેક કરવાનું છે। તો મિત્રો આપણે બોરીસરાનો નકશો જોઈશું। તો એના પર ક્લિક કરતાની સાથે તમને તમારો જે તમારા ગામનો નકશો છે એ જોવા મળશે। તો મિત્રો આની અંદર બ્લર દેખાય છે પણ તમારે મિત્રો આ નકશો મોટો પણ કરી શકો છો। તો મિત્રો આની અંદર તમને જોવા મળશે વ્યૂ, જે મેપ છે એ મોટો કરવા બાબતે। તો એના ઉપર ક્લિક કરશો। એના ઉપર ક્લિક કરતાની સાથે તમને તમારા જે ગામની હદ સુધીના જે તમામ વિગતો તમને જોવા મળશે। તો મિત્રો તમે નકશામાં જોઈ શકો છો કે આ જે લીટી દેખાય છે, જે આ પ્રકારે જે લીટી છે એ બોરીસરાની હદ છે। તો આટલાની અંદર બોરીસરા સમાવેશ થયેલો છે। તો મિત્રો આની અંદર તમને ચોખ્ખું જોવા મળશે। તો મિત્રો આ જે સરહદ છે કે આટલા સુધી તમારી બોરીસરાની સરહદ રહેશે। તો મિત્રો તમે આ રીતે તમારા ગામનો નકશો છે એ ચેક કરી શકો છો ઓનલાઈન। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।